નમસ્કાર દર્શક મિત્રો, ક્ષત્રિય અસ્મિતા રથ અત્યારે રાજકોટ મધ્ય આવી ગયેલ છે અને એને લઈ આજે ક્ષત્રિય સમાજ દ્વારા આજે ભાજપની વિરુદ્ધ મતદાન કરવાના પણ શપથ લેવામાં આવ્યા છે। ત્યારે ક્ષત્રિય અગ્રણી આપણા સાથે છે। બાપુ, ખાસ કરી આજે સોગંદ લેવામાં આવ્યા કે કોઈ પણ ક્ષત્રિય ભાજપને મત નહીં આપે અને બાપુ એમાં કચ્છમાં અનેક જગ્યાએ અમારે જોવા પણ મળ્યું કે આજે જે વિરોધ આજે લોકશાહીમાં વિરોધ બધાને હક છે, પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક અટકાયત કરવામાં આવી રહી છે। પોલીસ અને ક્ષત્રિયો સામે સામે આવે છે, એમાં ઘર્ષણ થાય છે। આ બધા વિષયને લઈને તમે શું કહેશો? જો અત્યારે ગુજરાતમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે અને ઠોકશાહી ચાલી રહી છે। વર્તમાન સત્તા પક્ષ ભાજપ જે દુષ્પ્રયત્ન કરી રહ્યો છે આ નાગરિકોના અવાજને દબાવવાની, એની સામે આજે શપથ લીધા છે। માત્ર રાજકોટમાં જ નહીં પણ ગુજરાતભરમાં આજે ધર્મરથ ચાલી રહ્યા છે અને ધર્મરથમાં અમને ગીતા, મહાભારત અને રામાયણની વાત કહી રહી છે। અમે કૃષ્ણ અને રામના વંશજો છીએ। અમારી સામે આ આંગળી ચાળો થયો છે, ખાસ કરીને અમારી અસ્મિતા, અમારી નારી શક્તિ, માતૃશક્તિની સામે કહેવાતા આ રૂપાળાએ કાળા કામ જે કર્યા છે એનો આ જવાબ છે। એટલે આજે જે અમે કહી રહ્યા છીએ એ અમારો આ છેલ્લો અને પહેલો બોલ છે અને આમાંથી ક્ષત્રિયો ક્યારે આ બોલથી હટશે નહીં। આજે જે અમે શપથ લીધી છે એમાં સાફ સાફ અમે કહ્યું છે કે જો હુકમી સરકાર, અહંકારી સરકાર જેને શિંગડા ફૂટ્યા છે, વૃક્ષમાં ફળ આવે તો વૃક્ષ નીચે ઝૂકે છે। 10 વર્ષની સત્તા પછી તમે નીચે ઝૂકવાના બદલે, વિનમ્ર થવાના બદલે 70 વર્ષનો ભાભો આજે અપમાન કરી રહ્યો છે। આ માત્ર ક્ષત્રિયોની નારીનું અપમાન નથી થયું, સમગ્ર ગુજરાત અને દેશભરની નારી અસ્મિતાનું એમણે અપમાન કર્યું છે। એટલે ફરીથી આજે શપથ લેવામાં આવ્યા છે કે અમે ભાજપની વિરુદ્ધમાં મત મૂકીશું અને ભાજપની સામે જે સક્ષમ અત્યારે પક્ષ છે એ કોંગ્રેસને અમે જીતાડીશું અને આ માત્ર રાજકોટની સીટ ઉપર નહીં, ગુજરાતની બાકી રહેલી 25 સીટો ઉપર આપને આનો અસર જોવા મળશે અને ગુજરાતને છે તે અસ્મિતાને આંગળી ઊંચી કરનારને અમે બિલકુલ છે તે એમને આ છે તે હરાવીશું અને એના મતો ઉપર અસર કરીશું। એટલું જ નહીં, આપના માધ્યમથી હું કહી રહ્યો છું, આપ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છો। બ્યુરોક્રેટ્સ લોકો કે જે પ્રજાના પગારથી ચાલે છે એવા તંત્રનો મિસયુઝ થઈ રહ્યો છે। આજે સરકાર પોલીસ મારફતે દબાણ કરી રહી છે, અમારી બહેનો ઉપર અત્યાચાર થયા, યુવકો ઉપર ખોટી કલમો લગાવવામાં આવી રહી છે અને આદર્શ આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો છે। ગુજરાતમાં અચાનક એમને સ્વપ્ન આવે છે અને 210 થી વધારે સીટોને એ છે તે ઘોષિત કરી દે છે સંવેદનશીલ। શું અહીંયા કોઈ આતંકવાદી આવ્યા છે? શું ક્ષત્રિયો કોઈ આતંકવાદી છે જેમણે માથા આપ્યા, પાડિયાઓ થયા, ગૌચરો બચાવ્યા, ગાયો બચાવી, 562 થી વધારે રજવાડાઓ સમાજ માટે અમે ધરી દીધા છે। આ જે દોયમ દરજાનો વ્યવહાર જે ભાજપ કરી રહી છે, હું પૂછું છું આપના માધ્યમથી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહને કે શું ગુજરાત સાથે તમે જે તે અપયો કર્યો છે? આ ભડછેડ છે ગુજરાત માટે। આ ગુજરાતની છાતી ઉપર પગ મૂકી અને તમે દિલ્હી ગયા હતા। તમે દિલ્હી ગયા છો તો એમાં ક્ષત્રિયોના મતો પણ છે। અમે તમને દિલ્હી મોકલ્યા હતા, આવા કામ કરવા માટે તમને દિલ્હી મોકલ્યા હતા? અમે તમને મોકલ્યા હતા તો પાછા પણ તમને ઘર ભેગા પણ કરી શકીશું। એટલે આપના માધ્યમથી પણ હું માત્ર ક્ષત્રિય સમાજ નહીં, ગુજરાતના 18 આલમને કહું છું કે તમે બહેનો દીકરીઓની અસ્મિતા ઉપર આંગળી ઉઠાવનાર માત્ર રૂપાલા નહીં, ભાજપની તમામ 25 સીટો ઉપર એમના વિરુદ્ધમાં મતદાન કરો અને જ્યાં જ્યાં સક્ષમ પાર્ટી હોય, કોંગ્રેસ હોય ત્યાં કોંગ્રેસ અને 2 સીટો ઉપર ભાજપ છે તે આમ આદમી પાર્ટી છે ત્યાં એમને મત આપો અને ભાજપને છે તે હરાવો। આ અમારું આજનું વચન છે। જય ભવાની, ભાજપ જવાની એટલે જવાની। જય ભવાની।